ધમ 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 હરસુર કેમ કામ આવે પણ કેવો આવ્યો હરસુર હમણાં ગયો ને કેવી મોજા આવી. હા 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 એક જગ્યાએ સચાણામાં બધું રામનવમીની તૈયારી ગયા અહીંયા તો અહીંયાથી બાજુમાં હંસેશ્વર મહાદેવનું મંદિર અહીંયા જાંબુવાનને બે લડેલા ને એ બધી કથા હતી. હરસુર અહીંયા આવ્યો નાગાજીને દર્શન કર્યા પછી ચલમ ભરી તેથી નવી નવી ચરસની પડક્યું નીકળેલી એટલે બાપુને કે ભરો તો એ બાપુએ કીધું તુમ ગ્રહસ્થિયો કા કામ નહીં ये तो हमारे सन्यासियों का काम है. એ કે બાપુ ભરો ને મને પ્રસાદી પછી મને પ્રોગ્રામમાં જાઉં ને કેપ રહે. બાપુ પોતે ભરીને બાપુ 12 ચલમ પાય બાપુ ઘૂઘરો થઈ ગયા. હરસુરે ઉઠાડ્યા બાપુ ઓ બાપુ अब चाण के छोकरे को मत कहना तुम्हारा काम नहीं. આ એની અંજલિ આજે ને સાંભળવો ગમ્યો. એની અંદરનો ચાણ કેવો ચીસ પાડતો છે સાહેબ કે આ બાપુને જો ઘૂઘરો ન કરી નાખું એનું તોફાન કેવું ભીતરનું. આપણે કઈ ગઢવીના વખાણ કરવા નથી બેઠા છે અહીંયા પણ એક આત્મ તત્વ માળા કેવી ચેલેન્જ સામે ઊભો થાય છે એ ચેલેન્જનો જ ઉદગાતા ચેલેન્જનો ઉપાસક તે જ ચારણ. હાથીના અંબાડી માથે ન પોગાય અરે કે મર મહાણિયા બીજો ગ્રાહ્યો ગોતો પણ હાથીના દંતોળ માથે પગ દે. આવી ધબધબાટી આવી છે. અમે કહે સાહેબ કેટલાય રજવાડા અટણ કરે મને કહીએ છે દરબારો ગઢવી બહુ મરાવ્યા. હરસુર કે અમે તો કાંઈ મરાવ્યા નથી. આ પાક છે ને એ થોડોક પાલરો કર્યો એમ એટલે હરખો પાકે. બધું ખડ ઉગ્યું હોય તો એ ન હાલે એમ. એક દી મેં કીધું તમે જો દરબારો જ મરણા હોત તો તમારી વસ્તી ઓછી હોત. ગઢવીઓની શું કામ ઓછી છે? અમે 5 લાખ છે સાહેબ આખા ઇન્ડિયામાં. મેં કીધું જો તમે જ મરણા હોત તો અમારી વસ્તી કોઈ કામ ઓછી હોય અમારી વસ્તી વધવી જોઈએ. પછી એણે મજાક કરવાનું બંધ કર્યું. મેં કીધું અમે મરાવ્યા છીએ અહીંયા હજી પૂજાતો હોય છે. તમે જ્યાં હાથે મેળ્યા અહીંયા હજી તમારો છોકરો જ આવવા તૈયાર નથી. અમારી યારે મેળ્યા वो चारण किस दिश गिया किस दिश गा रजपूत. રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદના જીગરજાન મિત્ર નાથુસિંહજી મૈયારીઓનો દુઓ છે. એને મહાત્મા ગાંધીને કીધેલું છે ચરખા એક બાર કાજ તું એક કેહરિયો તાર. હે ગાંધી હે વાણિયા ધોળા ધોળા શાંતિ શાંતિના ઓમ ભુવ ભુવ સ્વહના દોયડા કાઢસ. બાપુ એક વાર કેસરી તાર કાંત અને જો આ પડમાં અંગ્રેજને રવા દઈ તો તું અમારો બાપ થા. એ નાથુસિંહજી મૈયારીનો દુઓ છે. 700 દુઆ મૂક્યા એને પોતાના આગલા પૂર્વસૂરીના 250 દુઆ સૂર્યમલ બિશણના હતા એમાં 450 દુઆ નાખીને પોતાના આદિગુરુની પણ એને સત્સય પૂરી કરી અને પોતે પાછી સરસે એટલે કે એમાં દુઓ આવ્યો એક બાર કાંત કેહરી તાર કાંતને જો બચલો રહેવા દઈએ. પણ અમારી પરિસ્થિતિ એ છે કે અમને જાણી છીએ તવારીખને તેથી મોગલના કડી વખતે વાગીને એ જ વાત હતી. તેથી હું ત્યાંય બોલેલો ભગત બાપુની યાદીમાં કે એ જ્યારે આવ્યા છે ત્યારે અતિથિ વિશેષ તરીકે આવ્યા છે. હું આજે અંગ્રેજો અટાણે તમે મારું કેવું ધ્યાન રાખો બધું સાંભળો બધું વાયા કરો ધંધો પાણી ભરળો કરો 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 ભેળો. હસું નથી બોલ્યો ઘણી વાર બોલ્યો છે કે આપણે એને 80 રૂપિયા દઈએ છીએ. કેવાને દઈએ છીએ? એના $1 80 હુકામ દઈએ છીએ? આપણા ઘરે આવ્યો છે. તમારા મગજમાં વિનિમયના સિદ્ધાંતો છે અમારા મગજમાં નહીં. અમને એ જ થાય છે કે ભારતીય પરંપરા આ જ કરે મારે. હમણાં $10 અબજ દીધા ઓલાને ઓલો અમેરિકા વાળો આવ્યો એને ઓબામા દેવાનું મન થાય એવો ઓબામા અને આપણે એને 10 અબજ દીધા. બોલો ભાઈ હવે આ ભાષા અમારું અમેરિકાનું મરી જવાનું અમારું થાવું હોય થાય હાલે તું બંધ થા. પાડોશીને માણસ શાંત કરી દે સાહેબ કે ભાઈ તારા છોકરાને જે ખાવડાવવાનું ન હોય તો હું દઉં પણ તું બંધ કરી કે નહીં. આ પરિસ્થિતિ હાલે જેમાં બા અને મા બંને શબ્દો વપરાતા હોય તે ચાણની ભાષામાં ઓબામા થાય. ઓ કરો ને આમ એટલે એમાં બા પણ બોલાય અને મા પણ બોલાય અને મા અને બા માટે 2 જ શબ્દ છે. એ જે રમત હાલી રહી છે સાહેબ તેદી ભગવતીએ આ જોગમાયાએ કે જયાળીએ હું તેદી બોલેલો એ દયાળી ત્યાં લડાવી ઘણા લાડ મોટા કર્યા. અમને ખૂબ લડાયમાં પ્રથમ સતકાવ્યના દૂધ પાયા ખોલડે ખેલીમાં બાળને માવડી હવે તરછોડમાં જોગ માયા. અમને એનો અહેસાસ જોઈએ છે પાછો સાહેબ. અગેન વી કમ ટુ બી એ ચાઇલ્ડ. અમને આ ડાપણ હવે ભારી લાગવા માંડ્યું છે.
આ બધી શાસ્ત્રતાઓ બધી મળી ભમી લાગુ. આ બધા રૂપ જોવાઈ ગયા, બધા શાસ્ત્રો, બધી રમત પાળાઈ ગઈ. હવે હું કરવું? હવે તો ઈ કોક નવું મંડાણ માંડે, નવી દુનિયા રચે અને એમાં આપણે બધા હવા જ નહીં. બાકી આપણે બધું ખાઈ ચૂક્યા છે. હવે શું કરશું? તમારું રે પિયરિયું, બધા સ્વાદો પૂરા થઈ જાય પછી હરિરસ સિવાય રહેશું. માધવપુરમાં 70 નો ફ્લો લાગ્યો. તત્તે શ્વેતે હયે યુગતે મહતી છંદનો સ્તુતો માધવ પાંડવ ચૈવ દિવ્ય સખમો શંખો પ્રદધમુતે. એવો ગીતામાં પહેલો શબ્દ માધવ વપરાય. પછી ભગવાનના ઘણા નામ છે. અને આ સૌરાષ્ટ્રનું ભજન, એ ખાલી ભજન ગાવ એટલે ગીતા આવી જાય. ગીતાની બધી વાતો માળી આ એક પ્રભાતિયામાં આવી જાય. બોલો માધવપુરમાં. હવે માધવપુર ભગવાનના નામ તરીકે છે, પ્રદેશ તરીકે છે. માધવપુર નામનો ભગવાન જ્યાં લગ્ન કર્યો તો એ પ્રદેશ તરીકે છે. માધવપુર નામનો માધવ શબ્દ જે ગીતામાં વપરાઈ રહ્યો છે એનું ઇન્ડિકેશન એ ભજનમાં છે. તમે આ ભજન બોલો એટલે ગીતાનો પાઠ થઈ જાય, એ ઇન્ડિકેશન આ ભજનમાં છે જ. કારણ કે ગીતા કઈ વાંચે છે પણ માણસ મરવા પડ્યું ત્યારે આમાં એની કથા છે. આલા ને લીલા રે રૂડા. તમે ગીતા વાંચો, ઓલી બાજુ ઠાઠલીની તૈયારી કરો. ઓ આ મરવા વાળો માણસ બોલતો જાય છે, હે ભાઈ તૈયારી કર, હાલ તું ગીતાના શ્લોક પૂરા કરી. એ 2 શ્લોક તો મને મોટે છે. આટલી તૈયારી હાલે કરપડા જેવી કે હાલો જલ્દી તૈયારી કરો. આલા ને લીલા રે રૂડા વહરે બટાવો બાજુ. વૃક્ષની વાતો કરી છે આપણે સાહેબ. તેથી ગામમાં માણસ મરે તેથી જ વાહ વાઢવા જતા. વાહે વાઢીને ઘરે બાંધ રાખતા નહોતો. આ એવો સમાજ હતો મારો. એમને એમ કેમ લેવાય? અને એમને એમ લેવું એટલે મોટ નોતરવું. વાહ અહીંયા વેલો વાઢો એટલે ન મરવા વાળો મરે. મરવું તો પડે જ. વાહ વાટાણો એ ફાઇનલ થઈ ગયું, ચાટલી કાઢવાની. આ લોપ છે. કોમ્પ્યુટરમાં મેસેજ જે અપાઈ ગયા પછી બીજું આદેશ 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 જે ઈશ્વરદાસ યાદી દેવડાવી રહ્યા છે એ 1 કમાન્ડ 2 કમાન્ડ 3 કમાન્ડ ફાઇનલ. એ પછી હરાજી થવાની. એમ જેવો વાહ વટાણો એટલે એકાદાનો ઉપાડી લે છે. તેથી વાહ ત્યારે લેવા જતા હતા કે આ છેલ્લી ઘડીઓ છે અને કદાચ સવાર સુધીમાં ઉકલી જાય છે અને વધુ બપોર કાઢ છે. ત્યાં કોક જુવાનીઓ જાય ને કામ જે કાંઈ કરતો હોય કરી આવે. આલા ને હિલા રે રૂડા વહરે વઢામાં બાજુ. એની એક વેલડી બનાવો મારા વાલા રે 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 મારું રે પિંજરિયું. હવે માધવપુરમાં અમે મથુરા નગરમાં હવે કોક વેલડા જોડો તો એને મળવા જાય રે. પણ એક અંતરામાં કઈ થોડી વાત સ્પષ્ટ થઈ જાય. આગળ હાલવું પડ્યું. હા ચાંગા ટલહાના રે એને માપા બંધાવા બાજુ. હાચા એ ઘટા લહાના રે માપા રે બંધાવા બાજુ એને પડતા એ સારું તોરણિયા. મોતની આવું મીઠું ભજન આખા ભારતમાં જડે. મરણ શીખાતા હું એમ રજનીશ બોલતા, પણ અમારે તો કેદુણા ને કઈ ગઈ ગયા છે. બોલ્યા તો આખી દુનિયામાં ડંકા વાઈ ગયા. મેં મરણ શીખાતા હું. પણ અમારે અહીંયા તો કાકા નાનપણથી વાગે છે ભજન. અને પાછું મસ્તીનું ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. મૃત્યુ પણ એક સાક્ષાત્કારનું શ્રેષ્ઠ સ્વરૂપ છે. એમ કહેવામાં આવ્યું કે જે માણસ પોતાના મૃત્યુને ન જોવે એને અહીંયા પાછો આવવાની મનાય છે. પોતાના સંપૂર્ણ કર્મની છેલ્લી ઘડી સુધી એને જોવું તો જ બીજા પાછો મળે. ના આ ભાઈએ છે ને આ દરવાજામાં આવવાના રસ્તાને જોયો છે એટલે એનું ગીત છે. સૌરાષ્ટ્ર આ પ્રદેશ એક એવા સંસ્કાર પોતાના એક ગીતમાં ઉતારી. 1930ના સંગ્રામમાં એક વીરવર સેનાની જુવાન છોકરો મરણાવ, રિમાન્ડ લાગી, ઘાયલ થયો. ધીમે ધીમે એને દેહ છોડી દીધો. આખી રાત એ બધા સ્વતંત્ર સેનાનીઓને મેઘાણી એની લાશ માથે બેઠા દીવો કરીને. આપણે રિવાજ કે દીવો કરીને પછી આમાં બે એ ગાર કરે. આખી રાત મેઘાણી લખે છે, હું કરું મારું રે પિયરી.
જુદા રૂપમાં આવ્યું અને એ જ મોજ વાળું આવ્યું. બેટા બાપ તણે ચીલે ચાલે નહીં તો જનની કામ જણે, એને પથ્થર ભાણીમાં નહીં. હોકારો થયો માળો અને કડિયાલી માતંડે અમે ગાણી લોકો બોલે ભીખામણી રે, હે મૃત્યુની દેવી આખું જગત તારાથી ડરે છે, પણ મેં તો જોયા ગરવા રૂપ. શીખ પર વેદો ને કહે છે વરણ વચન નહીં ગારા ગારા તલ ભાર મારી 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 નાખ્યો ત્યાં સુધી એને ન કીધું કે મારા ભાઈબંધુ ક્યાં છે. આવું સુંદર મેં તો જોયા ગરવા રૂપ, જાવું જગજનની ને ખોળ ગલે રે, એ મારું રે પિયરિયું. ઓમ શબ્દા રૂપ ઓમ રૂપ સીમા, એમ દેવિયાણમાં સરદારજી લખે કે ઓમમાં જો આખું બ્રહ્માંડ રચાતું હોય, ઓમની સીમાની પારે દેવી શબ્દા રૂપ ઓમ રૂપના સીમાડે મૃત્યુને પેલે પાર. મેઘાણી માળો લઈ આવ્યો. મેં તો એ શહીદને અંજલિ ચડાવે છે. મેં તો જોયા ગરવા રૂપ, જાવું જગજનની ને ખોળ ગલે રે, એમાં તો આવો રાસોડો છે સાહેબ, એને મૃત્યુનો ગરબો એવું મેઘાણીએ ટાઇટલ આપ્યું. એ મેં તો જોયા ગરવા રૂપ, જાવું જગજનની ને ખોળ લે રે, એ મેં તો જોયા ગરબા રૂપ. ધૂણતો રાસ લેતો મૃત્યુનો ગરબો ગાય. એ આ પ્રદેશનો છોરો છે. આ પ્રદેશનો છોરું કોણ હોય? અને એ સવારે એ વીર શહીદને કાંધે લેવામાં આવ્યો અને કાંધે લેનારા બધાય કાંધિયા એ મેઘાણીના મૃત્યુનો ગરબો ગાતા ગાતા એને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. અને એનું નામ આજે પણ મૃત્યુના ગરબા તરીકે મેઘાણીના 251 કાવ્યોમાં છે. એ મારું રે જાવું જગજનની ને ખોળે, એના ખોળે જાવું છે, એની પાસે જાવું છે, પણ આવી રીતે જાવું છે, માહાટું મરીને જાવું. બધા કહે છે ગણપતિની પહેલી પૂજા હુકમ કરવામાં આવે છે. માહાટું પેલો મર્યો તે બાળક તે ગણપતિ. वतन प्रस्त के लिए पहली अपने जान फना कर देने वाला बालक गणपति. मां हाटू तने बाप हामू बंदूक उपाड़नारो बालक एटले गणपति. मां हाटू बाप हामू बंदूक उपाड़ने वाला कहे जावा दे मारू घर छे काको जाय तारू घरे तो मारी मामना बहार आवीने कहे छे बाकी तू एमने एम धोड्यो जाय एवुं न हाले. साधु तमे तमारी मर्यादा मार्यो बार उभा रह्यो मारे बांदरावानी मनाई करी छे तो कहतो लड़ाई थी जाए छे के भाई डरावस छे ने. आ वार्ताओ आपणे पावामां आवे छे माळे. आपणे कोई जिम्नेशियममां जवानुं जरूर नथी. આપણું બોડી વાર્તાઓથી બંધાયેલું હોય છે. એ બાળકો મારા નાનપણથી વાતો આવી સાંભળે છે. એ ઓલો પ્રહલાદ સામે થાંભલો ફાડી નાખે એવો ભગવાન પ્રગટે અને બાપ કૂવામાં નાખી દે તો હલે નહીં. એવી વાર્તાઓ આપણા કાનમાં નાખવામાં આવે છે. ઓલો 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 ધ્રુવ એ કાઢી મૂકે તો ફાટી ન પડે એવી વાર્તાઓ નાખવામાં આવી. ઓલો નચિકેતા મેં તુજે મૃત્યુ કો સોંપતા હું એ કીધું. ઓલો બાપુ ગાયું દાન દેતા હતા. નચિકેતા ઉભો તો ઓલી દુબળી પાતળી ગાયું ઘર જ્યાં ફળિયામાંથી બહાર નીકળતા મરી જાય એવી ગાયું દાન દેતા. આવાય સરસ છે. રમેશે એના કેટલાક પ્રસંગો નોંધ્યા છે. બાપુ કરીને દેવાનું કાંઈ નહોતું તો પછી કાગળમાં ગાય ચિતરીને દાન દેતા. એવું રમેશ પારેખે સામંતશાહી અસ્તકાળની સામંતશાહીનું વર્ણન કર્યું કે હવે ગાય દેવાના પૈસા નથી તો કે શું કરું, બોલાવો બ્રાહ્મણને. રમેશે સરસ મજાની વાત માંડી. અછાંદસ કવિતાનો સુંદર મજાનો પ્રયોગ. અને કાગળમાં ગાય ચિતરી કામ તેનું અર્પણ કરવું છે, લાવો પુણ્ય. એ ખાલી દરબારની કથા છે એવું નથી, પણ બે યુગ વચ્ચે જે આથમતો હોય
અને એના જીવનના તાલ જ્યારે ખોઈ બેસે ત્યારે એની પરિસ્થિતિ કેવી થાય? આપણી પાસે હજી માળા એવા વિવેચકોની ખામી આવી સૌરાષ્ટ્રમાં. રમેશ ડોન કિઝેટોને એક્સપ્લેન કર્યો છે. એ સર્વાન્ટિસ નામની વિશ્વની પહેલી નવલકથાને કાવ્ય દ્વારા રજૂ કર્યો છે. સામંતશાહી યુગનું ભયંકર વર્ણન એ ડોન કિઝેટોમાં છે. એ સ્વીડિશ સ્પેનિશ કથામાં છે માળું, અને એ નવલકથા સર્વાન્ટિસની માળાની. ત્યાંથી વિશ્વની તમામ નવલકથાઓની શરૂઆત થઈ. એ સામંતશાહી યુગીનું ડેન્જર વર્ણન, રૂવાડા ઊભી થઈ જાય એવું, અને એ આ માળો અદ્ભુત રીતે ખેલી રહ્યો છે. આપણે બધા આ મકર સંક્રાંતિ મકર 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 તો એક જે 10th જગ્યાએ આવે એસ્ટ્રોલોજીમાં. એક અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશિરા, આદ્રા, પુનર્વાસુ, પુષ્પ, અશ્વેતસા, મગા. એ પુષ્પ નક્ષત્ર આવે, પુનર્વસુ ને પુષ્પ નક્ષત્ર, ત્યારે ભગવાન રામ જન્મે છે, પુષ્પમાં ભરત જન્મે છે અને ખોનલ જન્મે છે. આવું આયલું આવે છે. આજે રમત હાલે છે. આયમાનો જન્મ છે ને સાહેબ એ નક્ષત્રમાં આવ્યો, અને જે પરિસ્થિતિ ભગવાન રામના કાળમાં બની છે એવા અમારા ગઢવીના સમાજમાં એ પરિસ્થિતિ હતી. રાવણ દેખાતા નહોતા, રાવણ હતા. બોલો, આપણે એમ આમાં રાવણ ક્યાં છે? રાવણ તો કોઈ નથી, પણ એની રાડ ને એ બધી રાવણ જેવી, એમ દેખાય નહીં એવા રાવણ, એવા દૂષણો. અને એ પાછા દૂષણોને વાલા લગાડીને અડાડ્યા હોય, અહીંયા ચડાવ્યા હોય. એ કોઈનો વિરોધ નથી કરી રહી, એ તો ક્રાંતિના કામ કરનારી જોગમાયાઓ છે. સોનલ બાપુ આખું નવું કરી રહ્યા છે. જો તમે માધવપુરમાંથી નવો વિચાર નહીં ઉતારો તો આ જગતમાંથી હાલ્યું જવાનું. એટલે કવિતાને ક્રાંતિ કર્મ કહ્યું છે. શું કરે છે ક્રાંત? સાયન્સ કહે છે કે અમે પદાર્થને રમાડી શકીએ, પદાર્થની અંદર રહેલા ભૂતને ભમાડી શકીએ. પદાર્થમાં છે શું? એની અંદર એનું જૂનું ભૂત છે. સાયન્સ એને કરે ને ઉઠાડે.